સુખરામ બાપાની જય। તો આજના આવા મંગલ અવસર ઉપર પધારેલ મારા વડીલો તથા ભાઈઓ તથા બહેનોને મારા જય ગુરુ મહારાજ। તો આજના આવા અવસર ઉપર શ્યામદાસ બાપુએ મને 2 શબ્દ બોલવાનો મોકો આપ્યો, તો એના બદલ એના ચરણોમાં મારા લાખ લાખ વંદન। તો આપણે સદીઓ પુરાની સુખરામ બાપાની પન્નાલિકાને દીપાવે એવા સાધુ સંતોની અહીંયા હાજરી છે, તો હું તો એના ચરણની રજ કહેવાઉં। છતાંય બાપા પાસેથી મને જે પ્રસાદ મળ્યો અને મેં જે કાંઈ અનુભૂતિ કરી એ હું આપની સમક્ષ રજૂ કરું છું, અને હું આશા કરું છું કે મને જે મળેલ છે એ સુખરામ બાપાની પ્રસાદી છે। તો હું આશા કરું છું કે તમે બધા પ્રેમથી એને લેહો। તો આપણે મનુષ્યના મૂળ માર્ગ તરફ જાય, તો આપણને મનુષ્યનો અવતાર કેવલ કર્તાને ઓળખવા માટે મળેલ છે। આપણે સદગુરુના ચરણે રહીને અને આ ભક્તિ માર્ગ તરફ ગતિ કરવી જોઈએ। એટલે કીધું છે કે યાધિ વ્યાધિની ફાકી બનાવો, આ પિંજરાને મૂકી જો ગુરુ મહારાજના ચરણોમાં, પલક કહે તો બેડો પાર થાય। તો સદગુરુના ચરણ કમળનું ધ્યાન કરવાથી જ્ઞાન ધારાનું પ્રાગટ્ય થાય છે। આપણા સદગુરુના ચરણનું ધ્યાન કરવાથી આપણામાં જ્ઞાન ધારાનું પ્રાગટ્ય થાય છે। તમે જે સંતો ઋષિ મુનિઓએ વેદ લખ્યા, શાસ્ત્રો લખ્યા, પુરાણો લખ્યા, ભજન વાણી શબ્દ સાખી લખ્યા, એ જ્ઞાન ધારા એ સંતોને એના સદગુરુનું ધ્યાન કરવાથી મળેલ છે। એના ચરણ કમળનું ધ્યાન કરવાથી જ્ઞાન ધારાનું પ્રાગટ્ય થયું છે। આ ગંગાજી ભગીરથ રાજાએ ઉતાર્યા। ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી એવી જે પવિત્ર નદીઓ છે એનું મૂળ હિમાલય છે। એમ સંતો મહાપુરુષોની જ્ઞાન ધારાનું મૂળ એના સદગુરુનું ચરણ છે। આવા મહાપુરુષોની જ્ઞાન ધારાનું મૂળ એના સદગુરુનું ચરણ છે। માટે પાર બ્રહ્મ પરમાત્માના સ્વરૂપમાંથી વેદની ધારા નીકળી છે, એ ધારા આપણા મલિન મનને શુદ્ધ કરે છે। ઇતિહાસો જોઈ લ્યો, નાના મોટા ધર્મ ગ્રંથો જોઈ લ્યો, પાપિયાઈ પીર થયા હોય તો આવા સંતો મહાપુરુષોની જ્ઞાન ગંગાથી એના મનની મલિનતા દૂર થઈ છે। એટલે મનને શુદ્ધ કરવાનું, મનને પવિત્ર કરવાનું, આ જગતની અંદર જો કોઈ સાધન હોય તો એ સંતો મહાપુરુષોનો સમાગમ, એનો સત્સંગ છે। એટલે તુલસીદાસે રામાયણમાં મુદ્રા લેખ લખ્યો છે કે એક ઘડી આધી में पुनियाद, तुलसी संगत संत की हरे कोटि कोटि अपराध। तुलसी संगत संत की हरे कोटि कोटि अपराध। એક થોડામાં થોડો આવા મહાપુરુષનો સમાગમ, સત્સંગ આપણા મનની મલિનતાને દૂર કરી દે છે। જ્યાં સુધી મન ઉપર મલિનતા છે, મન ઉપર અજ્ઞાન ખરડાઈ ગયું છે, અજ્ઞાન રૂપી કાદવમાં મન ખરડાઈ ગયું છે, એવા મનને ઈશ્વરનું નામ લેવું ગમતું નથી। ઈશ્વરનું નામ લેવું ગમતું નથી અને સાંભળવું ગમતું નથી। આ આપણા મનની મલિનતા છે।
અને આ મનને શુદ્ધ કરવા માટે કોઈ પાણી કામયાબ નહીં નીકળે જ્યાં સુધી આપણા મન ઉપર મલિનતા હોય. એટલે આપણા સદગુરુના ચરણ કમળનું ધ્યાન કરવાથી આપણા મનની મલિનતા દૂર થાય છે. અને આ મનને શુદ્ધ કરવા હાટું આપણું કોઈ પાણી કામયાબ નહીં નીકળે. ગંગાજીમાં પાપ ધોવાય છે, એમાં ના નહીં, પણ એની અંદર મન નથી ધોવાતું. ગંગાજીની અંદર મન નથી ધોવાતું. જો મન ધોવાતું હોય તો એકવાર એમાં ડૂબકી મારી આવે, એ હોજો ન થઈ જવો જોઈએ. ગંગાજીની અંદર પાપ ધોવાય છે, મન નથી ધોવાતું. અને પાપાય શ્રદ્ધા હોય તો ધોવાય, શ્રદ્ધા ન હોય તો પાપાય નથી ધોવાતા. એટલે એક દિવસ પાર્વતીજી અને ભગવાન શંકર બેઠા હતા. એટલે બે વચ્ચે વાત થઈ. એટલે પાર્વતીજીએ કીધું ભગવાન શિવને કે પ્રભુ, આટલા બધા ગંગાજીમાં નાવા જાય છે તો આટલું બધું અજ્ઞાન કેમ છે? બધાયના જો પાપ ધોવાતા હોય તો આટલું બધું અજ્ઞાન કેમ? એટલે ભગવાન શંકરે એમ કીધું કે બધાયને વિશ્વાસ નથી હોતો, કઈક નાવાને ખાતર નાવા જાય. બધાયને વિશ્વાસ નથી હોતો. એટલે પાર્વતીજી કે એવું થોડું હોય, બધા જાતા હોય તો એ શ્રદ્ધાથી જ હોય, શ્રદ્ધાથી જ ત્યાં જાતા હોય. એટલે ભગવાન શંકરે એમ કીધું કે એમાં પ્રતીતિ વાળા તો કોક જ હોય. એટલે પાર્વતીજી કી કે ઈ મને નહીં મનાય, તમે સમજાવો તો થાય. એટલે ભગવાન શંકર ને પાર્વતીજી ગંગાજીને કાંઠે ગયા. ત્યાં એક કાદવનો ભરેલો ખાડો હતો. એમાં ભગવાન અતિવૃદ્ધ થઈને એમાં પડી ગયા. અને પાર્વતીજી કાંઠે બેઠા હતા. જે ગંગાજીમાં નાવા જાય ને એને કહે કે ભાઈ, મારા પતિદેવ અહીંયા ખાડામાં પડી ગયા છે, એને જરીક બહાર કાઢી દો ને. જે એક નાવા જાતો હતો ને એ માણસને એને એવું કીધું હતું. તેને કીધું કે લ્યો ને માડી કાઢી દઈ. એટલે પાર્વતીજી કહે કે એમ નહીં, તમે જો ગંગાજીમાં નાહી આવ્યા હો અને તમારા પાપ ધોવાણા હોય તો બારા નીકળશે, નકર તમે પડી જાઓ. તો કે તો નથી કાઢવા. પાછું બીજું કોક ગયું, એને કીધું પાર્વતીજીએ કે મારા પતિદેવ અહીંયા ખાડામાં પડી ગયા છે, એને બહાર કાઢી ગયો ને. તો કે હા માડી લ્યો ને, કોણ ના પાડે. એટલે પાર્વતીજી કહે કે એમ નહીં, તમે જો ગંગાજીમાં નાહ્યા હોવ ને તમારા પાપ ધોવાઈ ગયા હોય તો બારા નીકળશે, નકર તમે પડી જાઓ. તો કે ઈ તો કેમ ખબર પડે? એમ હવારથી સાંજ સુધી કોઈ બાવડું ન જાયલું. પછી એક જુવાન ત્યાંથી નીકળો. એને પાર્વતીજીએ કીધું કે એ જુવાન, મારા પતિદેવ અહીંયા ખાડામાં પડી ગયા છે, એને બહાર કાઢી દે. એટલે જુવાન એમ કીધું કે આ મારી લ્યો કાઢી દઉં, એમાં હું. પાર્વતીજીએ એને એમ કીધું કે એમ નહીં, તમે ગંગાજીમાં નાહી આવ્યા હો અને તમારા બધાય પાપ ધોવાઈ ગયા હોય, તમારામાં પાપ ન હોય તો બારા કાઢજો, નકર તમે પડી જાઓ. એટલે એ જુવાને એમ કીધું કે તો ઉભા રહ્યો, હું ગંગાજીમાં નાહી આવું. એટલે આને ધબ દઈને ડૂબકી મારી અને બહાર આવીને
હડફ દઈને બાવડું જાલીને ભગવાનને બહાર કાઢી લીધા. એટલે ભગવાને પાર્વતીજીને એમ કીધું કે જોવો, આને કોઈ ગુરુના છેડા અડી ગયા હોય, ભરોસો આવવો જોઈએ. તો ભરોસો ભ્રમણા ભાંગા વિના કરવો મુશ્કેલ છે. ભ્રમણા ભાંગા વિના ભરોસો કરવો મુશ્કેલ છે. તો ભ્રમણાને ભાંગવા માટે શું કરવું જોઈએ? તો ભ્રમણાને ભાંગવા માટે આપણે ભજન કરવું જોઈએ. જો તમે ભજન કરશો તો તમને અનુભૂતિ થાય, અને એમાં એવી અનુભૂતિ થાય કે તમે આપોઆપ ભરોસો કરવા માંડશો. કારણ કે ભરોસાની ભક્તિ છે ને, વિશ્વાસની ભક્તિ છે, શ્રદ્ધાની આ ભક્તિ છે. તીર્થયાત્રા કરવી તો શ્રદ્ધાથી કરવી, તો તમારા 5 પૈસા લેખે લાગશે. નકર તમે 50,000 નો ખર્ચ કરીને આવ્યા હોય અને શ્રદ્ધા ન રાખી હોય તો 50,000 ના ખાલી ગામના ખાડા બુર્યા હોત ને તોય સારું થાત. કોકને હાલવામાં તો સારું રહેત ને. આ તો ખાલી 50,000 ખોઈ નાખ્યા, કાંઈ આપણે શ્રદ્ધા ન રાખી, વિશ્વાસ ન રાખ્યો. એટલે તીર્થયાત્રા કરવી તો શ્રદ્ધાપૂર્વક કરવી, વિશ્વાસથી કરવી, તો કામ પતે એવું છે. તો આપણા મનની મલિનતાને દૂર કરનાર આવા મહાપુરુષોની જ્ઞાન ગંગા છે. એટલે સંતોએ ગાયું કે તમ ચરણે ગુણ ગાઈએ. ગુરુજી, તમારા ચરણ કમળનું ધ્યાન કરીને ઈશ્વર પરમાત્માના ગુણ ગાય, કે જે ગુણ સાંભળીને આપણા હૃદયની અંદર ઈશ્વર વિશેની શ્રદ્ધા વધે. આપણે સત્સંગ હું કામને કરવાના છે? ઈશ્વર વિશે આપણી શ્રદ્ધા વધે. એટલે આ સત્સંગ કોઈ મનોરંજન કાર્ય નથી, પણ ઈશ્વર તરફ આપણું ધ્યાન ખેંચાય, પરમાત્મા વિશે આપણી શ્રદ્ધા વધે, પરમાત્માના ઉપાસના કરવાની ભાવના જાગૃત થાય. આને માટે સત્સંગ છે. પરમાત્માના ઉપવાસ કરવાની ભાવના જાગૃત થાય એના માટે સત્સંગ છે. માટે આપણી મલિનતાને દૂર કરનાર આવા મહાપુરુષોની જ્ઞાન ગંગા છે. તમે દાતા, તમે સદા સુખ પાતા, તમે દેવ, તમે દાણી, તમે અમીર સિપાહી, તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય. 33 કરોડ દેવ જે થયા ને, માનવમાંથી જે દેવ થયા, એ દેવને દેવ બનાવવા વાળા સદગુરુ દેવ છે. પેલા યુગની અંદર 5 કરોડ દેવ થયા. એ 5 કરોડ ને પ્રહલાદે દેવ બનાવ્યા. બીજા યુગની અંદર 7 કરોડ દેવ થયા. ત્રીજા યુગની અંદર 9 કરોડ દેવ થયા. અને ચોથા યુગની અંદર 12 કરોડ દેવ થયા. આ માનવમાંથી દેવ થયા 4 યુગમાં. તો એ દેવને દેવ બનાવવા વાળા સદગુરુ દેવ છે. પહેલા યુગની અંદર જે 5 કરોડ દેવ થયા એને પ્રહલાદે બનાવ્યા હતા. પ્રહલાદ સદગુરુની કૃપાથી 5 કરોડ દેવ બન્યા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્રએ 7 કરોડ ને દેવ બનાવ્યા. ત્રીજા યુગની અંદર ધર્મરાજાએ 9 કરોડ ને દેવ બનાવ્યા. અને ચોથા યુગની અંદર બલિરાજાએ 12 કરોડ ને દેવ બનાવ્યા. આ 4 યુગના 4 મહાત્મા અને 4 રાજા
રાજય કર્યું અને મહાન થયા, યોગી થયા. હવે રાજના વહીવટો આપણે કેવડા હોય, એની જવાબદારીઓ કેવડી હોય, છતાંય આણે રાજ કર્યું અને મહાન યોગી થયા, તરણ તારણ બન્યા. અને આપણે તો નાનો એવો ધંધો હોય તોય આપણે શું કહી કે અમે તો બહુ બિઝી છીએ. કોક કે હાલો સત્સંગમાં જાય તો કે અમે તો બિઝી છીએ. તો એ આપણે ઈઝી કેદી થાવું? પછી ઓલું તેડું આવે ને તો એમ કેવું કે અમે તો બહુ બિઝી છીએ, હમણાં હુમલો ન આવવા દેતા, હાલ છે. એટલે રાજા હોવા છતાં ઈશ્વર ભજનનું કામ એણે પેલું કર્યું. ભક્તિ કરવા માટે કાંઈ છોડવાની જરૂર નથી. છોડવાની જરૂર એટલી કે મનનો પ્રપંચ. યોગ વશિષ્ઠ રામાયણની અંદર વશિષ્ઠ મહારાજ રામને એમ કહે છે કે રામ, મનનો કાદવ ધોઈ નાખો. મનનું અજ્ઞાન તજવાની જરૂર છે, ઘર તજવાની જરૂર નથી. મનનું અજ્ઞાન તજવાની જરૂર છે, ઘર તજવાની જરૂર નથી. અને આપણું જે મન છે એ હીરો છે, મનરૂપી અમૂલ્ય હીરો છે. પણ એને કેટલાય સમયથી વિષયરૂપી કાદવની અંદર રગદોળવામાં આવ્યો છે અને એને છૂટ આપવામાં આવી. તો ઈ મનરૂપી હીરાને વિવેકરૂપી જળથી જલ્દી ધોઈ નાખો. વિવેકરૂપી જળથી જલ્દી ધોઈ નાખો. જો મન શુદ્ધ નહીં થાય તો વિષયરૂપી ભૂમિકાની અંદર ભટકી ભટકી અને કેટલી પ્રકારની યાતનાઓ ભોગવશે, કેટલાય પ્રકારની યાતનાઓ ભોગવશે. અને માણસ કર્મે સુખી અને કર્મે જ દુખી, એ તો બધાને ખબર જ છે ને. જ્યાંથી કુદરતે જગત રચ્યું ત્યાંથી કર્મ પ્રધાન જગત બનાવ્યું છે અને જીવ માત્રને સ્વતંત્ર કર્યો છે કે તું કર અને તું જ ભોગવ. આપણા ભવિષ્યને ઘડવા વાળા આપણે જ છીએ. કર્મ પ્રધાન વિશ્વ કર આખા, જેહી જેહી કર્મ કરે ઓહી ફલ ચાખા. ઈશ્વર કે હું કોઈને સુખય નથી દેતો અને હું કોઈને દુખય નથી દેતો. મેં તો જીવ માત્રને સ્વતંત્ર કર્યો છે કે સુખી થવું હોય તો સારું કર્મ કર અને દુખી થવું હોય તો ખરાબ કર્મ કર. એટલે માણસ પોતાના કર્મે જ સુખી છે અને કર્મે જ દુખી છે. એટલે આપણું જે મલિન મન હોય ને એને અશુદ્ધ કર્મ કરવાનું મન થાય અને જો આપણું મન શુદ્ધ હોય તો આપણને શુદ્ધ કર્મ કરવાનું મન થાય. અને જેના મનની શુદ્ધિ હોય ને એને જ સેવા કરવાનો ભાવ થાય. અશુદ્ધ મન એ પોતાના મા બાપની સેવા નહીં કરે, બીજાની તો નહીં જ કરે, પણ પોતાના મા બાપની સેવા નહીં કરે. જેણે આપણને જન્મ આપ્યો, આપણા માટે કષ્ટો વેઠા, કેટલી યાતનાઓ ભોગવી, એ આપણા માતા પિતા તીર્થરૂપ છે. સંતોના મત પ્રમાણે તમારું પહેલું તીર્થ તમારા માતા અને પિતા છે. માટે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.
સંતોના મત પ્રમાણે આચાર્ય ગુરુ તો પછી આવે, પહેલા ગુરુ આપણા માતા અને પિતા છે. એની પણ સેવા નથી થતી. આ મલિલ મન છે, આ શુદ્ધ મન છે. એને શુદ્ધ કરવાને માટે આપણે કાંઈ નહીં કામયાબ લાગે. અને જો તમે શ્રદ્ધાપૂર્વક તમારા મા બાપની સેવા કરશો તો એ મા બાપની સેવા નથી, શિવ શક્તિની સેવા છે. જો મનાતું હોય તો, આપણને સમજાતું હોય તો, એ માતા પિતાની સેવા નહીં, શિવ શક્તિની સેવા છે. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે અર્જુન, ગાયમાંય હું છું, ગધેડામાંય હું છું, બ્રાહ્મણમાંય હું છું, અને સંડાલની અંદર મારો વાસો છે. હવે ગાયમાં હોય, ગધેડામાંય હોય, બ્રાહ્મણમાંય હોય, સંડાલમાંય હોય, તો આપણા માતા પિતામાં ન હોય. તો જીવ માત્રનું જીવન ઈશ્વર છે અને માનવ સેવા એ પ્રભુ સેવા છે. આ સંતોના વચન છે. આ સંતોના વચન છે. આપણા જીવ માત્રનું જીવન ઈશ્વર છે અને માનવ સેવા એ પ્રભુ સેવા છે. જો સંતો મહાપુરુષના ચરણે મન અર્પણ કરો તો એનો જરૂર ઘાટ ઘડાય છે. દેહનો ઘાટ તો માના કોઠામાં ઘડાઈ જ ગયો છે, પણ મનનો ઘાટ ઘડવાનો છે. એટલે ઈ મનને કોઈ સંત મહાપુરુષના ચરણે અર્પણ કરવું પડશે, મનથી એને સમર્પણ થવું પડશે. જેના જેના ઘાટ ઘડાણા ઈ સંતો મહાપુરુષોની એના જીવનની શોભા તો તમે જુઓ. જેના ઘાટ ઘડાણા છે, જેના જીવનનો ઘાટ ઘડાણો, મનનો ઘાટ ઘડાણો, શોભા એની છે. તમે દેવ, તમે દાણી. તો આપણી પાસે સદગુરુ શેનું દાન માંગે છે? આપણી પાસે સદગુરુ મનનું દાન માંગે છે. આપણી પાસે મનનું દાન માંગે છે. આપણે બીજું કાંઈ નો અર્પો તો કાંઈ નહીં, પણ મન અર્પણ કરવાનું છે. આપણે એને મન અર્પણ કરવાનું છે. મન અર્પણ એટલે કે સંતો કે ઈ પ્રમાણે જીવન જીવો, ઈ તમે મન અર્પણ કર્યું કહેવાય. સંતો એમ કે આ નહીં કરવાનું એટલે નહીં કરવાનું. ઈ એમ કે આ નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું. ઈ એમ કે આ નહીં સાંભળવાનું એટલે નહીં સાંભળવાનું. આ તમે મન અર્પણ કર્યું કહેવાય. બાકી નોકર તેરા, ચાકર તેરા, પર તેરા કયા ન કરું. આપણે મન અર્પણ કરવાનું છે. અને ભગવાન કૃષ્ણની દાણ લીલા ગવાણી ને, ભગવાન કૃષ્ણની દાણ લીલા ગવાણી કે તારી મોરલીમાં વીણા રસ વાગે, કાનો દાણ માંગે. તો એનું દાણ માંગે છે? માખણનું. એટલે ભગવાનને માખણ નહોતું મળતું એમ ને. અને પછી આપણે એમ ગાતા હોય કે નંદ રાજાની ઘરે 9 લાખ દેનું. હવે જેના ઘરે 9 લાખ ગાયું હોય એને માખણ ચોરવું પડે? પણ આ તો કથા આધ્યાત્મિક છે. ગોપીઓના માખણ ચોરી લીધા, પણ જે ગોપી બને ને એના મનને ચોરી લઈ એવો ઈ માખણ ચોર છે. આપણે એને મન અર્પણ કરવાનું છે.
જો મન એને અર્પણ કરવામાં આવે તો આ મનનો ઘાટ ઘડાઈ ગયો ને, મનનો ઘાટ ઘડાઈ ગયો. દેહનો ઘાટ તો માના કોઠામાં ભગવાને ઘડી દીધો, મનનો ઘાટ ઘડવાનો. અને મનનો જો ઘાટ ઘડાય તો એ તો આપણી સામે જ છે, સંતો મહાપુરુષોના જીવન. જેના જીવનનો ઘાટ ઘડાય ને શોભા એની છે. માટે તમે છો દેવ, તમે દાણી, તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય. જો મન એને અર્પણ કરવામાં આવે તો મન શુદ્ધ થઈ જાય, મનને સત્ય સમજાય. અને જો મનને સત્ય સમજાય તો જ અસત્ય મૂકે. મનને સત્ય સમજાય તો જ એ અસત્યને મૂકે ને. આપણે મનને અસત્ય છોડાવવું નથી, પણ સત્ય સમજાવવું છે. તો સત્ય સમજાવવાને માટે આપણે મનને કોઈ મહાપુરુષ સંતના ચરણે અર્પણ કરવું પડશે, મનથી એને સમર્પણ થવું પડશે, એની આજ્ઞાઓનું પાલન કરવું પડશે. તમે જેને ભગવાનના અવતારો કહો છો એ તે ગુરુના વચને વચન પ્રમાણ કરીને આવેલા છે. તો જો જીવનમાં સત્ય સમજવું હોય અને અસત્ય છોડાવવું હોય, એનો ત્યાગ કરાવવો હોય તો મનને સંતના ચરણે સમર્પણ કરવું પડશે, મનથી એને સમર્પણ થવું પડશે. તો આધીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરશે. હું ભાવ અને તું ભાવનો નોછાવર કરીને વિઠ્ઠલ વરને વરજે. આધીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરશે. હું ભાવ અને તું ભાવનો નોછાવર કરીને વિઠ્ઠલ વરને વરજે. તો આધીનતાના પાત્રમાં મન મૂકી અને એને ભેટ ધરી દેવી છે. આધીનતા રાખીને આપણે મનથી એને સમર્પણ થઈ જવું છે. અને જેણે જેણે સંતના કહ્યા માયના એના જ કામ થયા ને, એના કામ થઈ ગયા. ઈ પણ યોગ વશિષ્ઠ રામાયણમાં કીધું છે વશિષ્ઠ મહારાજે કે રામ, સંતો આપણા પરમ હિતેશુ હોય છે, એના વચનોનું પાલન કરવું, એની આજ્ઞાઓનું પાલન કરવું, એનું ઉલ્લંઘન ન કરવું. અને એની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને રામ 3 લોકમાં કોઈ સુખી નથી થયા. સંતોની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને 3 લોકમાં કોઈ સુખી નથી થયા. સંતોની આજ્ઞાનું આપણે પાલન કરવું જોઈએ, કારણ કે સંતો આપણા પરમ હિતકર છે ને. આપણા હિતના વચનો કે એને જ સંત કહેવાય. આપણી ભાવિ પેઢીનું, આપણા પરિવારનું સારું થાય એવું જે જ્ઞાન આપે એને જ સંતો મહાપુરુષો કહેવાય. તો આપણું કલ્યાણ હેમાં છે? આપણું કલ્યાણ હેમાં છે? તો વેદ વાંચી લ્યો, શાસ્ત્રો જોઈ લ્યો. આપણું કલ્યાણ ઈશ્વરની ભક્તિમાં છે. દરેક મનુષ્યનું કલ્યાણ ઈશ્વરની ભક્તિમાં છે. અને ભક્તિ તો દરેકના ઘરની અંદર હોવી જ જોઈએ. ભક્તિ દરેકના ઘરની અંદર હોવી જ જોઈએ. આપણી સંસ્કૃતિ છે કે આપણા આંગણે તુલસીનો ક્યારો હોવો જોઈએ. એ ભક્તિનું પ્રતીક છે ને.
જો આપણા ઘરની અંદર ભક્તિ હશે તો ત્યાં ભગવંતનો વાસો થાય. ભગવાન એમ કહે છે કે જ્યાં મારી ભક્તિ હશે ત્યાં મારો વાસો છે. ભગવાને ભાગવતની અંદર નારદ મુનિને એમ કીધું છે કે હું કાયમ સ્વર્ગ વૈકુંઠમાં નથી રહેતો, હું સંતો આવા સાધુ નહીં, તુર્યાતી અવસ્થા સિવાય હું ક્યાંય નથી રહેતો. એની તુર્યાતી અવસ્થા સિવાય હું ક્યાંય નથી રહેતો. પણ જ્યાં મારા ભક્તો મારી આરાધના કરતા હોય, મારા ગુણગાન ગાતા હોય, મારી ઉપાસના કરતા હોય, ત્યાં હું કાયમ રહું છું. તો આપણા ઘરની અંદર ભક્તિ હશે તો ત્યાં ભગવાનનો વાસો થાય, ઈશ્વરનો વાસો થાય. અને ઈશ્વરનો વાસો થાય તમારા ઘરની અંદર તો તમારા ઘરમાં શું ન આવે એ તમે કયો. ઈશ્વર હોય ત્યાં શું ન હોય, બધુંય હોય. પણ આપણા ઘરની અંદર ભક્તિ હોવી જોઈએ. ભક્તિ આપણું રક્ષણ કરે છે. અટાણે માણાને માઇન્ડમાં નથી બેઠતું કે ભક્તિ હું કામ કરવી, પણ ભક્તિ આપણું રક્ષણ કરે એટલા માટે છે. તો તમારા બાળકો સ્કૂલે ભણવા જાતા હોય તો ત્યાં હું તમે એની ભેગા જાઓ કે મારા બાળકને કુસંગ ન લાગી જાય, કોઈ ખોટું વ્યસન ન કરે, એનું ધ્યાન રાખવા તમે હું રોજ સ્કૂલે જાઓ તો કેવી રીતે ધ્યાન રાખશો? જો તમારા ઘરની અંદર ભક્તિ હશે અને તમારા બાળકોમાં સંસ્કાર હશે ને તો તમને છાતીએ પાણી હશે કે મારો દીકરો ક્યાંય ભટકવા નહીં જાય, કોઈ ખોટું વ્યસન નહીં કરે, કેમ ભટકવા ન જાય. આપણી પ્રજામાં જો ખરાબ સંસ્કાર ન આવવા દેવા હોય ને તો ઘરમાં ભક્તિ રાખજો. ભક્તિની જરૂર છે. અને ભક્તિ આપણને ખાલી મોક્ષ જ નથી આપતી, ભક્તિ આપણું રક્ષણ કરે છે. અને એ જન્મો જન્મ આપણું રક્ષણ કરે છે એમ શાસ્ત્રો કહે છે, આવા સંતો એમ કહે છે. માટે ઈશ્વરનું નામ સાંભળવું હોય તો નાનામાં નાનું થઈ જાવું, ઝીણામાં ઝીણું, નાનામાં નાનું થઈને રહીએ, શાંતિ પમાડે એને જ સંત કહીએ. તો ભક્તિ આપણું રક્ષણ કરે. અને આવા સંતો મહાપુરુષોની થોડીક એવી કૃપા દ્રષ્ટિ જો આપણા ઉપર વરસી જાય ને તો આપણા ભાગ્યની રેખા પલટાઈ જાય. મહાપુરુષોની થોડીક એવી જો કૃપા દ્રષ્ટિ આપણા ઉપર વરસી જાય તો આપણા ભાગ્યની રેખા પલટાઈ જાય, ખાલી એની કરુણાની દ્રષ્ટિથી. અને એના પણ ઇતિહાસના પાના ઉપર લેખ પડ્યા છે કે નારદજીનું મળવું વાલ્યા ભીલને થયું તો વાલ્મીકી ઋષિ થઈ ગયા હતા. નારદજીનું મળવું છું તો વાલ્મીકી ઋષિ થઈ ગયા. જો નારદજી ન મળ્યા હોત તો એ લૂંટમાં જિંદગી પૂરી કરી નાખત. પણ એની કરુણાની દ્રષ્ટિથી, એની અમીરાઈથી મહાન સંત યોગી થઈ ગયા. વાલ્યા ભીલમાંથી વાલ્મીક ઋષિ થઈ ગયા. એમ આવા સંતો મહાપુરુષોની થોડીક એવી કૃપા આપણા ભાગ્યની રેખાને પલટાવી દે છે. અને નારદજીની કરુણાની દ્રષ્ટિથી, અમીરાઈથી ઈ જંગલમાં લૂંટ કરનારા માણસનું રામાયણ તો તમે વાંચજો. મહાન યોગી થઈ ગયા અને રામાયણ જેવું ગ્રંથ લખી ગયા. હવે એ જંગલમાં રહેવા વાળો માણસ ક્યાં અભ્યાસ કરવા ગયો હશે, હું ભણવા ગયો હશે?
છતાં એનું રામાયણ તો વાંચજો, તો એ આપણને એમ થાય કે આ સાચું છે. અને હમણાં આપણે કીધું ને કે જ્ઞાનનું પ્રાગટ્ય કરાવવા વાળા સદગુરુ સંત છે. જ્ઞાનધારાનું પ્રાગટ્ય કરાવવા વાળા આવા સંતો છે. કથાઓ ખાલી સાંભળી લેવાની નથી, એને સમજવાની છે. આ તો આપણે વેવાય અહીંયા છે તો બે દીક જાવું જોહે ને આપણે વ્યવહાર તો સાચવવો જોહે ને, બે દીક જાવું પડશે. જાવું પડે એમ નહીં, જાવું જોઈએ. આપણે જાવું જોઈએ, આપણા હાટું થઈને જાવું જોઈએ. તો આપણો આશ્રમ અહીંયા કાતરોડી જેસર પાસે છે હાલમાં, અને અત્યારે અમે સુરત છીએ. આપણે સુરતથી 60 કિલોમીટર દૂર થાય, કીમ ને અંકલેશ્વર પાસે મોસાલી, ત્યાં અમે રહી છીએ. અને જો સત્સંગ સભા સાંભળવી હોય તો યુટ્યુબમાં અમારી ચેનલ છે પલક દીદી સત્સંગ સભા, લખશો એટલે આવશે. એટલે જો કોઈ પ્રેમીજનોને મળવું હોય તો પધારજો અમારા આશ્રમ ઉપર. તો આપણા ઘરની અંદર ભક્તિ હોવી જ જોઈએ. એ આપણું જન્મો જન્મ રક્ષણ કરે છે. ભાગના કમાડ ઉઘડે તઈ જ અનુભવના શબ્દો કાને અથડાય. અને આ સંતો મહાપુરુષો છે, એની કૃપાથી એની સુરતાથી આપણું રખોપું કરે છે. પ્રહલાદે 5 કરોડને દેવ બનાવ્યા, એ 5 કરોડ દેવ એની સુરતાથી બનાવ્યા. અને એની સુરતાથી એણે એ 5 કરોડનું રખોપું કર્યું છે. એટલે એમ કહેવાય છે કે જે કુંજ પક્ષીઓ હોય એ સરોવરના કાંઠે ઈંડા મૂકે અને પછી ચણ ચણવા 4-6 મહિના બારા વયા જાય. પણ એનો એક દાણો મોઢામાં હોય, એનો એક દાણો મોઢામાં હોય અને સુરતા ઈંડામાં મૂકે. એટલે એની સુરતાથી આ ઈંડું સેવાઈ જાય અને બચ્ચું થઈ જાય. પછી 4-6 મહિને એ કુંજ પક્ષીઓ પાછા સરોવર ઉપર આવે એટલે એના ટોળા જેવું આ બચ્ચાનું ટોળું થઈ ગયું હોય. અને તઈ એમ કહેવાય છે કે એ બચ્ચું એની માને ઓળખી લે અને એની માં એના બચ્ચાને ઓળખી લે. આ સુરતાનો ખેલ. મેરામણ માયાળુ રે ઈંડા મૂકા છે બેટમાં, વળતા લીધી પરદેશોની વાત, 4-6 મહિને આવી એના બચ્ચાને ઓળખા. 4-6 મહિને આવીને એના બચ્ચાને ઓળખી જાય. આ સુરતાનો ખેલ. એટલે આવા સંતો મહાપુરુષોની સુરતાથી આપણે ગંદુ ઈંડું સેવાઈ જાય છે. અને ગુરુ ધારવા તો સુરતા ધારી જ ધારવા. આપણે ગુરુ ધારવા તો આપણે સુરતા ધારી ધારવા, કે જે સુરતાથી આપણું રક્ષણ કરે, આપણું રખોપું કરે, આપણને ક્યાંય ભટકવા ન દે. પણ ગુરુ કરતી વખતે તમારી પાસે પારખ શક્તિ તો હોવી જ જોઈએ કે આ સંત, આ સદગુરુ, આ ભક્તિ માર્ગના ભોમિયા છે. જો તમારી પાસે આવી પારખ શક્તિ હશે અને તમે ભક્ત હશો, ખરેખર તમારામાં ભક્તિનું પાત્ર હશે, તો તમને સંતો ગોતી જ લેહે. તમને સંતો ગોતી જ લેહે. માટે પલક કહે કે ગુમાન કરીશમાં ખોટી માયાનું, વેળા આવે વહી જશે
પલક કહે ખોટો થઈને ખરો થા, તો તારો બેડો પાર થાહે. તો આ સંતો સતી નારીઓ આ ભક્તિ માર્ગને ટકાવવા હાટું થઈ કેટલાય પ્રયત્નો કરી ગયા અને અત્યારે કરી જ રહ્યા છે ને. એટલે મારે ભક્તિ કરવી ઈ ભ્રમણા છે. એકવાર કરી લ્યો ગુરુદેવનો સંગ, તો આપણો બેડો પાર થાય. માટે હું કહું છું, પહોંચूंगा तब बताऊंगा उन देश की बात. ઉમંગ ભૈરો આનંદ અનુભૂતિ વિનાનો આંધળો છે. ઉમંગ ભૈરો આનંદ અનુભૂતિ વિના આંધળો છે. એટલે બધાયને અનુભૂતિ કરવી એ દરેક સાધકની ફરજ છે. અનુભૂતિ કરવી દરેક સાધકની ફરજ છે. માટે પલક કહે પ્યાસો પાણીની પાસે જઈને પૂછે નહીં પ્યાસ. પ્યાસો પાણીની પાસે જઈને પૂછે નહીં પ્યાસ. શિકારી શિકાર જોઈને જાણે નહીં જીવ. સત્સંગ સાંભળીને નુગરાને ન મળે જ્ઞાન. પલક કહે તો લઈ લ્યો આ ગુરુચરણ. માટે તમે અમીર સિપાઈ, તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય. જો શિલ્પકારના હાથમાં તમે એક આરસનો પથ્થર આપો તો એ શિલ્પકારને જેવો ઘાટ ઘડવો હોય એવો ઘડે કે નહીં? શિલ્પકારને જેવો ઘાટ ઘડવો હોય એવો એ ઘડે ને. જો એને ઘડવો હોય તો એ રાવણનો ઘાટ ઘડે અને રામનો ઘાટ ઘડે. એ શિલ્પકારના હાથની વાત છે. ને પથ્થરનો જો ભગવાનની મૂર્તિનો ઘાટ ઘડે તો એ પથ્થર ઈશ્વર રૂપે પૂજાય છે. પણ ક્યારે? એનો ઘાટ ઘડાણો ત્યારે. પથ્થરનો ઘાટ ઘડાય ઈશ્વર થઈને પૂજાય છે. અને આપણે બધા એને નમસ્કાર કરવી છીએ ને. અને કરવાય પડે કે ન કરવા પડે? પણ ક્યારે કરવી? કે એ પથ્થરનો ઘાટ ઘડાણો બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોથી એમાં પ્રાણની પ્રતિષ્ઠા થઈ તો એ મૂર્તિ પૂંજવા લાયક બની ગઈ. ખાણમાં એક પથ્થર હતો, એનો ઘાટ ઘડાઈને ઈશ્વર રૂપે પૂજાણો. એના ઉપર સોનાના 17 ચડે, રત્ન જડિત મુંગટ ચડે. પથ્થરનો ઘાટ ઘડાઈને ઈશ્વર રૂપે પૂજાતો હોય તો માણાનો ઘાટ ઘડાય તો હું ન થાય? આપણો આ માણાનો ઘાટ ઘડાય તો હું ન થાય? પણ આ માણા એવો છે ને કે ઓલો પથ્થર તો ઘા મારવાની ના નો પાડે. માણા તરત ના પાડી દે કે એમ નહીં. અને ઓલો પથ્થર જેટલા ઘા મારવા હોય એટલા મારો, પણ ઘાટ ઘડી દ્યો. અને માણાને મારામાં કઈ વાંધો જ નથી, હું ડાયો જ છું, ઈ તરત ના પાડી દે. એમ એક દિવસ ભગવાન રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ ભોગી અને જ્યારે ઘરે પાછા આવ્યા એટલે એને સીતાજીને કીધું કે દેવી, આ વાનર ભક્તોએ આપણને ખૂબ સહાય કરી છે, તો તમને આવડે એટલી વાનગીઓ બનાવો અને આને પ્રેમથી જમાડો. એટલે સીતાજીએ કયેક પ્રકારની વાનગીઓ બનાવી, કેટલાય શાક બનાવ્યા, સંભારા, મીઠાઈ,
મોટા મોટા થાળ પીરસાણા હતા, મોટા મોટા થાળ પીરસાણા. એમાં એક પતકારાનું શાક પીરસાણું હતું. એટલે બધાયને પીરસાઈ ગયું. એમાંથી એક વાંદરાને એમ થયું, આમ પતકારું હાથમાં લઈને જોયું, અને એમાં જે બી હતું ને એને આમ દબાવ્યું ને એટલે સ્પ્રિંગની જેમ ઊંચું ગયું. એટલે વાંદરાને એમ થયું કે આ મારા કરતા ઊંચું જાય. એટલે એને ઠેકડો માર્યો એની હારે, બીજો માર્યો ને ત્રીજો માર્યો. એટલે ઓલું જે પીરસાણું હતું ને એ રેલમ સેલમ કરી નાખ્યું. એટલે સીતાજી નમણે હાથ દઈને રહોડા પાસે જઈને ઉભા રહી ગયા કે આ ભગવાને કેટલું રંધાયું અને આને કઈ કિંમત ન કરી. પછી એને પ્રભુને આવીને કીધું કે પ્રભુ, તમે મારી પાસે કેટલું રંધાયું પ્રેમથી, અને આને તો બધું રેલમ સેલમ કરી નાખ્યું. એટલે ભગવાને એમ કીધું કે વાંદરા હાચવવા નહીં, તમારું કામ નથી, એ મારું કામ છે. મેં કેમ હાચવા ને એ મારું મન જાણે, એ તમારું કામ નથી. ન કરતા કુદમ કુદ મટે એમ જ નથી. એટલે માણાનો ઘાટ ઘડવો ને બહુ અઘરો છે. ધન્યવાદ સંતોને આપીએ કે એને કઈ પ્રકારના ભોગો આપ્યા, અને કેટલાયને તો કસોટીના ચાકડે વગર વાંકે ચડાવ્યા, છતાં સંતોએ એમાં ક્યાંય ધ્યાન ન દીધું અને પોતાનું કર્તવ્ય ચાલુ રાખ્યું. નિર્મળ ગંગાના પ્રવાહ જેવા સંતોના જીવન હોય, એને આ જગતે કસોટીના ચાકડે ચડાવ્યા, છતાં સંતોએ એમાં ક્યાંય ધ્યાન ન દીધું અને પોતાનું કર્તવ્ય ચાલુ રાખ્યું. તરણ તારણ બની ગયા. બાકી જો ખરેખર સદગુરુના ચરણે મન અર્પણ કરો તો જરૂર ઘાટ ઘડાય, પણ મન અર્પણ કરવું પડે. ગુરુ ચરણ में चित लाया, एना एना घाट घड़ाया. अघाटू कघाटू कारीगर लाकड़ू घर लाया, काढ़ी गाठा वाक घणेरा અને સળના સાલા ઉતરાયા. ગુરુ ચરણ में चित लाया, એના એના ઘાટ ઘડાયા. અને તમે કરો એમ થાય. જો આપણા સદગુરુ મહાપુરુષના ચરણે મન અર્પણ કરવી ને તો તમે કરો એમ થાય. એટલે દશરથ રાજાએ નાની ઉંમરમાં ભગવાન રામને સોંપતા એમ કીધું તું વશિષ્ઠ મહારાજને સોંપ્યા ત્યારે કે મહારાજ, મારો આ રામ મહાન યોગી થાય અને રાજ કરે. એટલે વશિષ્ઠ મહારાજ કહે કે એમ જ થાહે, મહારાજા જ થાહે, પણ પછી તમારે વચ્ચે નહીં બોલવાનું, વચ્ચે તમારે કાંઈ નહીં બોલવાનું. એટલે દશરથ રાજા કહે કે કાંઈ વાંધો નહીં, હું કાંઈ નહીં કહું. એટલે વૈરાગ્ય પખરણથી શરૂઆત કરી. ભગવાન રામચંદ્રજી 14 મહિના એક ખૂણામાં બેઠા રહ્યા. એટલે આ જોઈને દશરથ રાજાથી રહેવાનું નહીં. એટલે એને વશિષ્ઠ મહારાજને એમ કીધું કે મહારાજ, ભિખારી કરવા મેં તમને રામને નથી સોંપ્યા, મારો રામ મહાન યોગી થાય અને રાજા બને. એટલે વશિષ્ઠ મહારાજ કહે કે એમ જ થાહે, પણ આપણે પેલી જ વાત કરી હતી કે તમારે વચ્ચે કઈ નહીં બોલવાનું, પછી વચ્ચે કઈ નહીં કરવાનું. જ્યાં સુધી એક વખત જગત ઓકાય નહીં ત્યાં સુધી વૈરાગ્ય નો થાય.
અને આ તો વૈરાગ્ય પકરણ હાલે છે. વૈરાગ્ય વિના કોઈ દી ભક્તિ ટકે નહીં. વૈરાગ્ય હોય તો જ ઈશ્વર ભજન કરવાનો ભાવ જાગે ને. આપણે વૈરાગ્ય હોય તો જ ઈશ્વર ભજન કરવાનો ભાવ આપણને જાગૃત થાય છે ને. એવો કોઈ માણા હોય બહુ સારો એવો ને એવું માણા હોય નાની ઉંમરમાં મૃત્યુ થયું હોય તો એની આરે આપણે સ્મશાને જઈએ ને તો એ આપણને એમ થાય કે ભાઈ આ દુનિયામાં આમ જ વહી જવાનું છે. આ દુનિયામાં આમ જ વહી જવાનું છે. ત્યારે આપણને વૈરાગ્ય થાય. એ શેહ બળે ને ત્યાં સુધી શેહને જોઈને આપણને વૈરાગ્ય થાય. જેમ જેમ શેહનો તાપ હેઠો બેહતો જાય એમ આનો વૈરાગ હેઠો બેહતો જાય. અને પછી સ્મશાનની બારા નીકળે એટલે વૈરાગ્ય હાવ ઠરી જાય. વૈરાગ્ય કાયમ ટકી રહે તો જ ઈશ્વરની ભક્તિ જીવનમાં ટકે છે. અને વૈરાગ્ય તો હોવું જ જોઈએ. વૈરાગ્ય વિના ભક્તિ ન ટકે. વૈરાગ્ય હોવું જોઈએ. આપણામાં સમજણ હોવી જોઈએ કે આ જગતની અંદર ઈશ્વર સિવાય આપણું બીજું કોઈ નથી. અંતનો સહાયક આ જગતની અંદર બધાનો જો કોઈ હોય તો એ એક પરમાત્મા ઈશ્વર જ છે. ગુરુ સગા ઈશ્વર સગા અંતે સગા શ્રી રામ. પરલોકની યાત્રાએ તમારી હારે કોણ આવશે? આ દેહ છૂટવાનો થાય તેથી તમારે હથવારો કોનો હશે? તેથી હથવારે કોણ હશે? તેથી જો એના નામનું યાદી કરી હશે ને તો ઈ હામો આવીને ઉભો રહે. એનું ભજન કર્યું હશે, એના નામની યાદી કરી હશે ને તો ઈ બાવડું જાળીને હામો ઉભો રહે. બાકી બીજો કોઈ સહાયક નથી. સદગુરુ પરમાત્મા સિવાય આપણો બીજો કોઈ સહાયક નથી. અને આ વાતની કોને ખબર નથી? બધાયને ખબર છે, છતાંય આ જીવની મમતા છૂટતી નથી. એટલે મમતાની ગાંઠો છોડો. મમતા છોડીને ઈશ્વર તરફ ગતિ કરવાને માટે જાઓ સંત સમાગમ છે. સંતો મહાપુરુષોનો સત્સંગ છે. માટે તમે છો ગંગા, તમે યમુના, આનંદમય સદાય. જેમ ગંગા ને યમુના જેવી પવિત્ર નદીઓ હિમાલયમાંથી વહ્યા કરે ને એમ આવા મહાપુરુષોના ગઢમાંથી જ્ઞાન ગંગા વહ્યા જ કરે છે. અવિરત ચાલ્યા જ કરે છે. તુલસીદાસે સંત સમાગમને હરતું ફરતું પ્રયાગરાજ તીર્થ કીધું છે. રામાયણમાં તુલસીદાસે સંત સમાગમને હરતું ફરતું પ્રયાગરાજ તીર્થ કીધું છે કે જ્યાં અત્યારે કુંભનો મેળો હતો. એ હરતું ફરતું પ્રયાગરાજ છે, ત્યાં ઈશ્વરના નામની ધારા ચાલે છે. જેણે નરસિંહ મહેતાએ ગાયું કે હું સંતનો સેવક છું, અર્જુન લક્ષ્મીજી સંતના દાસી, 68 તીર્થ મારા સદગુરુના ચરણે, કોટી ગંગા ને કોટી કાશી. સંત મળે તો મહાસુખ ઉપજે, ગુરુજી મળે તો મીઠા મેવા. કહે પ્રીતમ ઓળખી લ્યો એંધાણે, હરિના જન હોય હરિના જેવા. આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. 68 તીર્થ મારા સદગુરુના ચરણે, જેમ ગંગા ને યમુના જેવા. આવો મહિમા કહેવામાં આવ્યો છે.
તમે છો ગંગા તમે યમુના, આનંદમય સદાય. સંતો મહાપુરુષો પરમાત્માના નામની અંદર, એ આનંદની અંદર મગ્ન બનીને રહે છે. અને એ આનંદને જે પામ્યા હોય ને એ જ આપણને આનંદ આપી શકે. એ આનંદને જે પામ્યા હોય ને એ જ આપણને આનંદ આપી શકે. આનંદમય સદાય તમથી શ્વાસ ચલાય. આપણા શ્વાસને ચલાવનારો પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ એ પરમાત્મા પોતે છે. એ પરમાત્મા પોતે છે. એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. અને એ શબ્દનો ધ્વનિ દરેકના પ્રાણની અંદર એની મેળાએ ઉઠી રહ્યો છે. જેને નરસિંહ મહેતાએ એમ કીધું છે કે નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું એવો એક શબ્દ બોલે. ઈ નાથના ચરણ ઈચ્છું, ચરણ હું અવર ન દેખું કોઈ એની તોલે. ઈ નાથના ચરણ ઈચ્છું, ચરણ હું અવર ન દેખું કોઈ એની તોલે. તારા ઘટ ગગનમાં જો કે વાસો કોનો વસી રહ્યો છે. તો શબ્દ છે ઈ વાત સાચી, પણ શબ્દને ઓળખાવનાર આ પરમ અધિકારી સદગુરુ સંત છે. એટલે ઈ અતિ દયાળુ છે, અતિ કૃપાળુ છે. એટલે કોઈ એમ કીધું છે ને કે ગુરુજી મારા જ્ઞાનની પરબડી, પ્યાલા પી લ્યો અમર લોકના, તો આપણો બેડો પાર થાય. એટલે કોકે એમ કીધું છે કે નામ સે નામી મિલે, એક વાર કરી લ્યો શબ્દ કા સહાર, તો મૂળ મિલેગા આધાર. એક વાર કરી લ્યો શબ્દનો સહાર, તો મૂળ મળશે આધાર. એટલે બીજા સંતો એમ કીધું છે कि दोनों अक्षर के बीच में भेद छुपा हुआ हमारा, दोनों अक्षर के बीच में भेद छुपा हुआ हमारा. हे जीव जानी ले तू आ आधार, तो जोखम न रहे तने जीवनी, जमड़ा नहीं दे तने जेर. वो शान का तीर बनेगा और निशान लगेगा 10वां द्वार. हे जानी ले तू आधार, तो तने जोखम न रहे जीव की, चमड़ा नहीं दे तने जेर. वो शान का तीर बनेगा और मिलेगा मूल आधार. जो तमारो देह भगवान नु मंदिर छे, आमा मेहरबानी करीने कचरा न ठलवता. आपणु देह भगवान नु मंदिर छे, मेहरबानी करीने आमा न ठलववानुं न ठलवता. कारण के संतोए भगवान नु मंदिर कीधुं छे. એટલે કબીર સાહેબ એમ કીધું છે कि कमाल को 2 बाता सीख ले, और कर साहेब की बंदगी, और भूखे को अन्न दे. लेवाय तो राम नाम लेजो, अने देवाय तो टुकड़ो देजो. हीरा जेवी बात मैदान में पड़ी छे, तमाराथी लेवाय तो लई लेजो. हीरा जेवी बात मैदान में पड़ी छे, तमाराथी लेवाय तो लई लेजो. तुलसी यह संसार में कर ले ना दो काज, देने को टुकड़ा भला और लेने को हरि नाम. खवरावीने खुशी थाजो, कोईनु खाईने खुशी न थाता. तमे खवरावीने खुशी थाजो. पण अटाणे रोटलो माणाने आभ जेवो थई गयो छे.
બિન ટાઈમે 5 મહેમાન આવી જાય તો આપણું મોઢું થઈ જાય આપણે સુદર્શનની ફાંકી લીધી હોય એવું. ખવડાવીને ખુશી થાજો. અને સંતોએ તો કઈ જાતિનો છે એ નથી પૂછ્યું. જે આંગણે આવ્યો ઈ મારો ઠાકર, જે આંગણે આવ્યો ઈ મારો ઠાકર. કઈ જાતિ સંતોએ પૂછ્યું નથી, બધાને સમાન ગણ્યા. આ એની વાતું છે, બધાને સમાન ગણ્યા છે ને, આ એની વાતું છે. એટલે સતી તોરલે કીધું કે સુજન ને સુલક્ષિણા, જેના હાડમાં નહીં હલકી વાત, કહે તોરલ તેને શું પૂછીએ જાત કજાત. મારો કહેવાનો મતલબ, પેલાના જે સાધુ સંતો હતા ને એ ખરેખર સિદ્ધાત્મા હતા. સત્યનો બધાને ડર હતો. અને હાલનો સમય કેવો છે એ તો આપ સૌ જાણો જ છો ને. છતાંય અત્યારનો સમય તો બહુ સારો છે કે આવા રમેશ બાપા જેવા, શ્યામદાસ બાપા જેવા આપણી ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે અને આપણે એનો લાભ લઈ રહ્યા છીએ. છતાંય તમે પ્રભુ ભજન કરો, ઈશ્વરનું સ્મરણ કરતા હો ને જો તમને કાંઈ અનુભૂતિ ન થાય તો આપણે ગભરાવાની જરૂર નથી. જેવી રીતે લુખ્ખો રોટલો ટાઢો ખાવ તોય પેટ ભરાય અને 32 ભાતના ભોજન ખાવ તોય પેટ ભરાય. એવી રીતે જો તમે સ્મરણ કરતા હશો અને તમને કાંઈ અનુભૂતિ ન થાય તોય તમારું સ્મરણ નિષ્ફળ નથી જાતું. તમારો સમય આવશે અને સ્મરણ શક્તિ જો ભેગી થાય તો તમારા આપોઆપ દરવાજા ખુલવા માંડશે અને તમે 10મા દ્વારે પૂગી જાઓ. એટલે મેં કીધું છે બસ આપણે તો એક જ દોર હાંધવાનો છે, પૂજાવું નથી, ગુરુ મહારાજના ચરણ પૂંજવા છે. આપણે પૂજાવું નથી, ગુરુ મહારાજના ચરણ પૂજવા છે. તો સ્મરણ કરવાથી શું થાય? આપણે સ્મરણ કરવાથી શું થાય? એટલે કોકે એમ કીધું છે કે ભેળો રહીને ભભકો દે, ખોટાને ખરો બનાવી દે અને હાચાને દીપાવી દે, આવો મારો નાથી દયાળુ છે, એ કૃપાળુ છે. આપણે તો એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણો એકેય શ્વાસ સ્મરણ વિના ખાલી ન જવો જોઈએ. કારણ કે એક એક શ્વાસની કિંમત 21 બ્રહ્માંડને તોલ છે. એટલે હે પરમાત્મા, હે ઈશ્વર, તમારું સ્મરણ કરતા કરતા હું હોઈ જાઉં, એ મારી 8 કલાકની ઊંઘ, એ મારી 8 કલાકની સમાધિ થઈ ગઈ. નીંદરના શ્વાસાઈ કુદરત લેખે લગાડી દે જો તમે એનું સ્મરણ કરતા હો ને તો. સંસારો પ્રદિક્ષણ વિધિ, જ્યાં હાલુ ચાલુ ત્યાં આપને પ્રદિક્ષણા થઈ રહી છે. કારણ કે કઈ એવી જગ્યા છે કે જ્યાં ઈશ્વરનું ઠેકાણું નથી. જગ મેં જગાન કોઈ જ્યાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ હોય, સત્ય વાક્ય મેરા. કઈ એવી જગ્યા છે કે જ્યાં મારા નાથ તારું અસ્તિત્વ નથી, ઈશ્વરનું અસ્તિત્વ નથી. બધી ઠેકાણે છે, બધે ઠેકાણે છે. માટે આપણે મનુષ્યનો અવતાર મળ્યો છે
તો આપણે ઈશ્વર તરફ ગતિ કરવી જોઈએ, આ દેહનું કલ્યાણ કરવું જોઈએ. માટે મેં એમ કીધું છે કે શિરધર શ્યામ મત કર, પલક કહે દેર મત કર. બોલીએ સદગુરુ મહારાજની જય.